દુઃખ ફળ અને દુઃખાનુભવ. દુઃખ સહસ્ર નિરંતર, નિરંતર દુઃખો છે. એમાં વચ્ચે વચ્ચે ક્યાંક સુખની એક લહેરખી આવી જાય એટલે આપણે રાજી થઈ જઈએ. આપણે રાજી થઈ જઈએ. સંસારના સુખ જે આપણે સુખ માનીને બેઠા છીએ ને એ દુઃખ જ છે. ભૂખ લાગી અને આપણે ખાધું એ સુખ કે દુઃખ? દુઃખ માનીએ છીએ. દુઃખને દૂર કરવાની આપણે કોશિશ કરી પણ આખરે તો પાછળ બી દુઃખ જ છે. એ ખાવાની 1 સેકન્ડ 2 સેકન્ડ મોઢામાં ગયું એટલા પૂરતું સુખ. પછી જો એ આપણને અનુકૂળ ન આવ્યું તો પેટ બગડી ગયું તો દુઃખ. ચારેક વર્ષથી દુઃખ જ છે. ખાલી આપણે યાદ કરીને જીભમાં જે સ્વાદ આવ્યો તો એટલો યાદ રહી જાય અને યાદ કરીને આપણે સુખ માની લઈએ. પછી કાંઈ સુખ નહીં. જે પણ છે એક ક્ષણ માત્ર આપણને લાગે છે. દુઃખ સહસ્ર નિરંતર, એનો ભાર એટલો બધો છે કે આપણે કરુણ બની ગયા છીએ. કરુણાથી ભરાઈ ગયા છે, દુઃખથી ભરાઈ ગયા છે. સતત કરુણા. જ્ઞાનીઓને આપણી ઉપર કરુણા જાગે એવા આપણે કરુણ બની ગયા. અને એને લીધે શું થાય છે? અને છતાંય આ દુઃખનો એટલો બધો ભાર છે ને કે સુખ મેળવવાની ઈચ્છા છે. સાચું સુખ શું છે એ ખબર નથી. એટલે વિષય સુખાનું ગત ત્રિશ. વિષયના સુખની સતત તૃષ્ણા રહે છે. કેમ કે સાચું સુખ એ ખબર જ નથી. સાચું સુખ એનો અનુભવ કોઈ દિવસ થયો જ નથી.